Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 20. न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. શ્લોક નંબર 21. વિદા વિનાશિનં य एनमजमव्ययं कथं सपरुषः पार्थ कंगायति कंजगातयति हन्तिकम्. એનો અર્થ એવો થાય છે કે હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા અને અવિકારી છે. એવું જાણનાર મનુષ્ય કોઈને કોઈ રીતે હણી શકે અથવા હણાવી શકે એવું લાગે છે તને? દરેક વસ્તુની ઉચિત ઉપયોગિતા હોય છે અને જે મનુષ્ય જ્ઞાનની પૂર્ણતા પામેલો છે તે જાણે છે કે કઈ વસ્તુનો ક્યાં અને કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તેવી જ રીતે હિંસાને પણ તેની પોતાની ઉપયોગિતા છે અને તેનું જ્ઞાન ધરાવતા મનુષ્ય પર જ હિંસાના અથાયોગ્ય ઉપયોગનો આધાર રહે છે. શસ્ત્રક્રિયાનો આશય રોગીને મારવાનો નહીં પણ તેને રોગમુક્ત કરવાનો હોય છે. તેથી કૃષ્ણના આદેશથી અર્જુન દ્વારા થનારું યુદ્ધ પૂરેપૂરી સમજણપૂર્વકનું છે અને તેથી ત્યાં પાપ દોષની કોઈ જ શક્યતા રહેતી નથી. શ્લોક નંબર 22. વાંસાંશિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગુહ્યાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. એનો અનુવાદ એવી રીતે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.